ધારી શહેરમાં આવેલ GN દામાણી હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી શહેરના નગરપાલિકાના પ્રમુખ એવા જયદીપભાઈ બસિયા સાથે ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપેલી હતી. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ધારી નગરપાલિકાના સદસ્યોને સન્માનિત કરવામાં આવેલા હતા. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપેલી હતી. GN દામાણી હાઈસ્કૂલ ખાતે આપ જોઈ રહેલા છો આ દ્રશ્યોમાં રાજકીય આગેવાનોનું સ્વાગત કરવામાં આવી રહેલું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય કે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા હોય, ધારી શહેરના પ્રથમ નાગરિક એવા જયદીપભાઈ બસિયા હોય કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ એવા મહેશભાઈ હોય કે પછી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા આપ જોઈ રહેલા છો આ દ્રશ્યોમાં કે બાળકો પણ આવકારી રહેલા છે તમામ મહાનુભાવોને, તમામ રાજકીય આગેવાનોને જેઓએ પોતાનું સ્થાન મંચ ઉપર લઈ લીધેલું છે. આજે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું જે સેવા કરવા માટે, લોકોની સેવા કરવા માટે ચૂંટાયેલા છે તેમનું સન્માન કરવામાં આવી રહેલું છે. વેપારી અગ્રણી અને સાથે જ આ ચૂંટાયેલા જે કોઈ સદસ્યો છે તેઓનું કામ ખૂબ જ સરાહનીય છે. આ અંગેની જે નિવેદન શાંતિલાલ પરમાર સાહેબે આ કાર્યક્રમનું સંચાલન કરેલું હતું, સાથે જ શાળાનો સ્ટાફ અને સાથે જ પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલું હતું. ધારી પત્રકાર સંઘના પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવેલું હતું. આમ જોઈએ તો ધારી શહેરના પ્રથમ નાગરિક જેને કહી શકીએ જયદીપભાઈ બસિયા વર્ષો પહેલા ધારી નગરપાલિકા નહીં પરંતુ ગ્રામ પંચાયત હતી અને આ ગ્રામ પંચાયતમાં લોકોના અનેક પ્રશ્નો, લોકોને અસુવિધાઓ આપી રહેલા હતા. એવા સમયે ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના પ્રયત્નોથી આજે ધારી ગ્રામ પંચાયતને ધારી નગરપાલિકાનો દરજ્જો મળેલો છે. અને સાથે જ જ્યારે પ્રથમ ચૂંટણી થઈ અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના જે ઉમેદવારો હતા તેમની પ્રચંડ જીત તેઓને મળેલી હતી અને જયદીપભાઈ બસિયાને પ્રમુખ બનાવવામાં આવેલા, પરેશભાઈ પટણી ઉપપ્રમુખ તેમજ મનસુખભાઈ ભુવા કે જેઓને કારોબારી ચેરમેન તરીકે જ્યારે નીમવામાં આવેલા, ત્યારે ધારીમાં કંઈક ને કંઈક વિકાસ ધારી શહેર કરશે તેવી આશા અને અપેક્ષા લોકોને જે હતી એ પ્રમાણે અત્યારે ધારી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ એવા જયદીપભાઈ બસિયા જે કામગીરી કરી રહેલા છે અને આ કામગીરીના જ્યારે શાંતિલાલ પરમાર સાહેબે જે કાર્યક્રમનું આયોજન કરેલું હતું, આમ જોઈએ તો GN દામાણી હાઈસ્કૂલ ખાતે, અને આ કાર્યક્રમમાં જે સાચા જે સેવાના ભેખધારી જેને કહી શકીએ એવા દરેક આમ જોઈએ તો સદસ્યોને તો સન્માનિત કરવામાં આવેલા હતા, પરંતુ જ્યારે જયદીપભાઈ બસિયાને સન્માનિત કરવામાં આવેલા હતા ત્યારે શાલો અને ફૂલહારથી તેઓને ઢાંકી દેવામાં આવેલા હતા. કારણ કે ધારી શહેરના દરેક જે જ્ઞાતિજનો, જ્ઞાતિના આગેવાનો હોય તેઓએ અગાઉ લખાવેલું હતું કે અમે જે સન્માન કરવાના છીએ જયદીપભાઈ બસિયાનું. એ જોતા આજે જ્યારે મોટી સંખ્યામાં દરેક સમાજના લોકોએ તેમનું સન્માન કરેલું હતું અને સાથે શાંતિલાલ પરમાર સાહેબનું પણ સન્માન કરવામાં આવેલું હતું. કારણ કે દબદબાભેર જે કાર્યક્રમ, રંગારંગ જે કાર્યક્રમ અને એનું સંચાલન કરવામાં આવેલું અને જેને સફળ સંચાલન કહેવામાં આવે અને 4 ચાંદ લગાવી દીધા આ કાર્યક્રમમાં, એવી રૂપરેખા તેઓએ ઘડી હતી અને સરસ મજાનો જે સફળ કાર્યક્રમ થયેલો હતો. આ કાર્યક્રમમાં પધારેલા દરેક મહાનુભાવો આપ જોઈ શકો છો કે જયદીપભાઈ બસિયાને સન્માન કરવામાં આવી રહેલું છે. દરેક સમાજના આગેવાનો આ જે પધારેલા છે, દરેક સમાજના પ્રમુખો હોય કે પછી આગેવાનો હોય, સાથે જ ઘનશ્યામભાઈ હિરપરા જે સરસિયા જિલ્લા પંચાયતના સદસ્ય છે
તેમનું પણ સન્માન કરવામાં આવી રહેલું છે। તેમને પણ સન્માન આપ જોઈ શકો છો કે વાળા સાહેબ કે જે GN દામાણી હાઈસ્કૂલ એક સમયની GPB હાઈસ્કૂલના તેઓ શિક્ષક અને પ્રિન્સિપાલ હતા। આજે તેઓનું પણ આ શાળાની અંદર સન્માન થઈ રહેલું છે। સાથે જ નગરપાલિકાના 3 સદસ્યો જે પ્રેમપરા વિસ્તારના છે એમનું પણ સન્માન કરવામાં આવી રહેલું છે। અને આ બાળકો તાલીઓના ગડગડાટ સાથે આ સન્માનને જ્યારે વધાવી રહેલા છે। આ દ્રશ્યો કેમેરામાં કેદ થયેલા છે અને લોકો પણ ઉમંગભેર જ્યારે આ સભાની અંદર આ કાર્યક્રમની અંદર જ્યારે હાજર હતા અને આ જે સન્માન કરવામાં આવી રહેલું છે હકડેઠઠ મેદની આપ જોઈ શકો છો કે આખો ખંડ છે એ ખીચોખીચ ભરાઈ ગયેલો હતો તાલીઓના ગડગડાટ સાથે। સહુ આગેવાનોને જ્યારે સન્માનિત કરવામાં આવી રહેલા હતા ત્યારે વધાવવામાં આવી રહેલા છે। આ છે ધારી શહેર ભાજપ પ્રમુખ, સાથે જ ચલાલાથી પણ આગેવાનો જ્યારે પધારેલા હતા, ખાસ કરીને મહાવીર બાપુ હોય, ભૂપતભાઈ વાળા હોય, તેમનું પણ સન્માન કરવામાં આવી રહેલું છે। સાથે જ સદસ્યો ચૂંટાયેલા તેમનું પણ સેવાભાવી યુવાનોનું પણ સન્માન કરવામાં આવી રહેલું છે। તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ કે જેમને સન્માનિત કરવામાં આવેલા હતા અને આ સન્માનિત કાર્યક્રમની અંદર સહુ લોકોએ જ્યારે મોટી સંખ્યામાં હાજરી આપેલી હતી। કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જયદીપભાઈ બસિયાનું સન્માન થઈ રહેલું છે। સાથે જ GN દામાણી હાઈસ્કૂલના તમામ સ્ટાફ દ્વારા જે મોમેન્ટો આપીને જયદીપભાઈ બસિયાનું સન્માન થઈ રહેલું છે। અને આ સન્માનીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ પણ હાજરી આપેલી હતી। શાંતિલાલ પરમાર સાહેબ કે જે આમ જોઈએ તો સન્માનના હકદાર પણ છે, આજે તેમનું પણ સન્માન આપ સૌ જોઈ શકો છો। અને આ કાર્યક્રમમાં પધારેલા મહિલા રાજકીય આગેવાનો હોય કે પછી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હોય, તેઓએ પણ જયદીપભાઈ બસિયાને સન્માનિત કરેલા હતા। અને આ કાર્યક્રમની અંદર સહુ લોકોએ સાથે મળીને હાજરી આપેલી હતી। પત્રકાર મિત્રોએ, મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ જયદીપભાઈ બસિયાનું સન્માન કરેલું હતું। આ દ્રશ્યો સીધા આપ જોઈ રહેલા છો। અને આ કાર્યક્રમ હવે આપણે વાતચીત કરીએ શાંતિલાલ પરમાર સાહેબની સાથે પણ વાતચીત કરીએ કે આજના કાર્યક્રમ અંગે તેઓ જણાવશે। અત્રે GN દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે ધારી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ હોદ્દેદારો, માનનીય પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ પટણી, કારોબારી ચેરમેન માનનીય શ્રી મનસુખભાઈ ભુવા સહિત સૌ પદાધિકારીને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આજે યોજાયેલો। આ કાર્યક્રમના અધ્યક્ષપદે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ ઉપસ્થિત રહેલા। એવી જ રીતે અમારા આ વિસ્તારના વિકાસ પુરુષ કહી શકાય એવા માનનીય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ પણ ઉપસ્થિત રહેલા। ચલાલા જગ્યાના લઘુમહંત અને જિલ્લા પંચાયતના માનનીય ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહેલા। આ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના માનનીય મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને અમારી આ નગરપાલિકાના વડા માનનીય શ્રી જયદીપભાઈ બસિયાને આવકારવા માટેના, સન્માનિત કરવા માટેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા।